મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? આજનો દિવસ કેવો છે? આજે સવારે ઉઠ્યા પછી શું પ્રભુ સાથે વાત કરી? શું પ્રાર્થના કરી? શું તમે બાઇબલ વાંચ્યું છે? જ્યારે પ્રભુ સાથે હોય ત્યારે હંમેશા આનંદદાયક રહેશે, ઠીક છે? દુઃખ સમસ્યા આવી શકે છે, પરંતુ જો તમે હિંમતવાન અને ખુશ રહેશો તો સમસ્યાઓની વચ્ચે પણ તમારે ઈસુ ખ્રિસ્તનો હાથ પકડીને ચાલવાનો જે અનુભવ છે તે રાખવો જોઈએ. તે માટે સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરીને વચન મનન કરવું જોઈએ. શું તમે આ સ્થળ જુઓ છો? સુંદર છે ને? દરિયા કિનારો છે. માછીમારો ત્યાં દૂર કામ કરી રહ્યા છે, સમુદ્રની અંદર કાર્ય કરે છે. મને હોડી પર બેસીને તમારી સાથે વાત કરવાની તક મળી છે. સારું, પ્રભુ પાસે તમારા માટે શું વચન છે? શું આમ પૂછી રહ્યા છો? યહોશુઆ 3 અધ્યાય તેની 7મી કલમ. આજે હું તને ઇઝરાયેલની નજરમાં મોટો મનાવવા લાગીશ. પ્રભુ કહે છે, હું તમને ઉચ્ચ બનાવીશ. મારા દીકરા, હું તને ઉચ્ચ બનાવીશ. મારી દીકરી, હું તને ઉચ્ચ બનાવીશ. તમારા આસપાસના લોકોમાં, તમારા આસપાસના ક્ષેત્રમાં, તમારા પડોશમાં, તમારા કાર્યસ્થળમાં, તમારા સેવા કાર્યમાં, તમારા વ્યવસાયમાં તમે ઈસુને સ્વીકારો છો, અનુસરો છો, તે માટે કેટલાક તમને ધિક્કારે છે ને? તમે પ્રાર્થના કરો છો માટે મજાક ઉડાવે છે ને? તમે પ્રભુને અનુસરો છો માટે તેઓ તમને નીચા કહી રહ્યા છે ને? જેઓ તમને ધિક્કારે છે, તમારો ઉપહાસ કરે છે, તેમની નજરમાં હું તમને ઊંચો બનાવીશ. આવી રીતે પ્રભુ કહી રહ્યા છે. આ વચન મને મારા પોતાના જીવનની યાદ અપાવે છે. જ્યારે પરમેશ્વરે મને મારી મૃત્યુની પથારીમાંથી સાજો કર્યો હતો, મારું હૃદય સૂજી ગયું હતું, મારો જમણો પગ નિષ્ક્રિય થયો હતો, તેઓ મને શોધતા આવ્યા, મને સાજો કર્યો અને નવું જીવન આપ્યું. ઈસુ કેવા પ્રકારના પ્રભુ છે તે જાણવા માટે મેં બાઇબલ ખરીદ્યું અને વાંચવાનું શરૂ કર્યું. તેમણે સેવા માટે બોલાવ્યો અને હું ગયો. તેમણે મને મારા વતન ગામ નાલુમાવાડીમાં સેવા કરવાનું કહ્યું. શું તમારા પોતાના ગામમાં સેવા કરવી ખૂબ મુશ્કેલ નથી? ઈસુ પણ નાઝરેતમાં રહી શક્યા ન હતા. તેથી હું પ્રભુની સેવા કરવા વતનમાં આવ્યો હતો. મારા કોઈ પણ સંબંધી ન હતા, જે બધા ખ્રિસ્તીનો હતા. હું હિન્દુ પૃષ્ઠભૂમિનો છું ને? જ્યારે હું સેવા કરવા આવ્યો ત્યારે એક યુવાન છોકરો હતો. તું કેમ એક પછી એક ગામમાં જઈને પ્રચાર કરે છે? ઈશુએ તારા માટે સારું કરશે તો તારી પાસે રાખ. તું કોઈ કામ કરીને પૈસા કેમ કમાઈ રહ્યો નથી? જે કોઈ પણ આવતો તું તે બધા આવું જ બોલતા હતા, કેમ કે તેઓ ઈશુને ઓળખતા ન હતા. તેઓ અજ્ઞાની હતા. હું મરવાનો હતો, પણ ઈશુએ મને નવું જીવન આપ્યું છે, મેં તેમને આમ કહેતો. પણ તેમ છતાં સમજ્યા નહીં. તેઓ તેમના ધર્મમાં, તેમના જાતિમાં, તેમની શ્રદ્ધામાં જ ઉત્સાહી હતા. બસ તેમાં જ હતા. તેથી નોકરી વગર કેમ આમ તેમ ભટકે છે, લોકો આમ જ પૂછતા હતા. તેથી જ્યારે મારા સંબંધીઓ અમારી મુલાકાત લેતા, હું ઘરની બહાર નીકળી જતો હતો. હું કોઈ પણ સમારંભમાં કે કોઈ પણ સંબંધીઓના ઘરે જતો નહીં હતો. જો હું જતો, તમે શું કરો છો? કયું કામ કરે છે? ધાર્મિક પ્રચાર કેમ કરી રહ્યો છે? તેઓ આવી રીતે મને કહેતા હતા, મને ધિક્કારતા હતા. તેઓ આવી રીતે અપમાન કરતા હતા, કારણ કે તેઓ અજ્ઞાની હતા એટલે. તેથી તેમની નજરમાં હું નીચ સ્થિતિમાં આવી ગયો હતો. મેં તે બધું સહન કરી ઈસુની સેવા કરવાનું શરૂ રાખ્યું. અને એક ચોક્કસ સ્તરે પરમેશ્વરે મને આશીર્વાદ આપ્યું. તેમણે મારી સેવાને ઉચ્ચ બનાવી, મને સન્માન આપ્યું. અને તમે જુઓ, થોડા સમય પછી તે જ લોકો, તમે બધે મુસાફરી કરો છો, અમારા ઘરે આવીને અમને આશીર્વાદ તમે કેમ નથી આપતા? અમારા ઘરે આવો, અમને આશીર્વાદ આપો. આવી રીતે મને આમંત્રણ આપવા લાગ્યા. જેઓ મને ધિક્કારતા હતા, ઉપહાસ કરતા હતા, તેમની જ નજરમાં પ્રભુએ મને ઊંચો બનાવ્યો. તેઓએ પરમેશ્વરે જે ચમત્કારો કર્યા તે જોયા અને કહ્યું, જો તમે અમારા ઘરે આવી શકો તો આવો, અમને આશીર્વાદ આપો. તેઓ મને તેમના લગ્ન માટે આમંત્રણ આપતા હતા કે તમે આવો ને આશીર્વાદ આપો. તેઓ બધું હિન્દુ પરંપરા અનુસાર કરતા, પરંતુ તેઓ મને યુગલને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપતા હતા કે આવો અને આશીર્વાદ આપો. આવી રીતે કહેતા. જેઓ મને ધિક્કારતા હતા, જેઓ મને નીચું બોલીને મારું અપમાન કરતા હતા, તેમની નજરમાં પરમેશ્વરે મને ઊંચો કર્યો છે. પ્રભુ કહે છે, હું તેમની નજરમાં તમને ઊંચો બનાવીશ. આજે તમારા કાર્યસ્થળમાં, તમારા પડોશમાં, જ્યાં પણ તમને ધિક્કારવામાં આવે છે, પ્રભુ તમને તે સ્થળે ઊંચા બનાવશે. તે તમને સમજાવશે કે તે તમારી સાથે છે. તમે પ્રભુની સ્તુતિ કરો, આભાર માનતા રહો, ઈસુની જે શક્તિ છે તેને વહેંચતા રહો. પ્રભુ તમને ઊંચા બનાવશે. શું વિશ્વાસ કરો છો? હે પ્રભુ, આ પુત્ર, આ પુત્રી હમણાં નિરાશામાં છે. તેઓ શરમ, નિંદા, દુઃખ અને ખોટા આરોપથી પસાર થાય છે. તેમની કાર્યસ્થળમાં તેમની મજાક ઉડાવવામાં આવે છે. તેઓ પરેશાન છે. તેમને મજબૂત બનાવો. તે લોકોની જ નજરમાં તમે તેમને ઊંચો કરો છો. તે પ્રેમ બદલ તમારી સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરી રહ્યા છીએ. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.